વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવતીકાલે સૌરાષ્ટ્રની મુલાકાતે. આવતીકાલે સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે. કોડીનાર ખાતે બંધ પડેલી સુગર મિલની ફરી શરૂઆત કરાવશે. સુગર મિલ શરૂ થતા અનેક લોકોને રોજગારીની તકો મળશે. જૂનાગઢની ચાપરડા સૈનિક સ્કૂલનું પણ લોકાર્પણ કરશે. અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે. રહીમ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવતીકાલથી સૌરાષ્ટ્રની મુલાકાતે છે. તેમના કાર્યક્રમોની વિગતો જણાવશો. ચોક્કસપણે ધ્રુવિશા, જે રીતના વાત કરવામાં આવે તો અમિતભાઈ શાહ છે તે આવતીકાલે રાજકોટ એરપોર્ટ ખાતે 11 વાગ્યાની આસપાસ તેઓનું આગમન થશે ને 11 વાગે ત્યારબાદ એરપોર્ટમાં ટૂંકું રોકાણથી સીધા જ તેઓ સોમનાથ મંદિર તરફ જવાના છે. રાજકોટથી સોમનાથ હેલિકોપ્ટર મારફતે જવાના છે કે જ્યાં પ્રથમ સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરવાના છે ને ત્યાંથી તેઓ સીધા કોડીનાર છે તે જવાના છે. કોડીનાર છેલ્લા ઘણા સમયથી સુગર મિલ બંધ હતી, જે કહી શકાય કે કેન્દ્રની સરકાર દ્વારા જે મધ્યસ્થ કરીને અન્ય એક કંપની દ્વારા જે હસ્તગત કરવામાં આવી છે ને તેમના દ્વારા આવતીકાલથી આ સુગર મિલ છે તેમની વિધિવત રીતે શરૂઆત થવાની છે. ને સાથે જ જે રીતના વાત કરીએ, સુગર મિલ ઘણા સમયથી બંધ હતી, તેના કારણે જે સ્થાનિક લોકોને રોજગારી પણ નથી મળી રહી. સુગર મિલ શરૂ થતાં સ્થાનિક લોકોને પણ રોજગારીની શરૂઆત થશે. સાથે જે શેરડી પકવતા ખેડૂતો છે કોડીનાર અને આસપાસના ગીર સોમનાથના વિસ્તારના, તે ખેડૂતો માટે પણ સારા સમાચાર કહી શકાય છે. કારણ કે હવે શેરડી વેચવા માટે તેમને સુગર મિલ સીધી જ ત્યાં નજીક પડતી હોય છે ને ત્યાં તેમનું વેચાણ પણ થશે, એટલે ખેડૂતોની આવક છે તેમાં પણ વધારો થશે. કોડીનારનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ સીધા જ જૂનાગઢ જિલ્લાના ચાપરડા ખાતે તેઓ આગમન થવાના છે. ચાપરડાની જો વાત કરીએ તો ચાપરડામાં જે તૈયાર થયેલી સૈનિક સ્કૂલ છે તે સૈનિક સ્કૂલ છે તેમનું લોકાર્પણ તેમના હસ્તક કરવામાં આવશે અને આગામી સમયમાં સૈનિક સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ પણ કરી શકે તે માટેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે આવતીકાલે આખો દિવસ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ છે તે સૌરાષ્ટ્રની મુલાકાતે રહેવાના છે અને સાથે સોમનાથ દાદાના દર્શન પણ તેઓ કરવાના છે. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો. રાહુલ ગાંધી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે. બૂથથી લઈ રાજ્ય સ્તર સુધીના કાર્યકરો સાથે વાતચીત કરશે. આગામી વિધાનસભા ચૂંટણીઓ અંગે પણ ચર્ચા વિચારણા કરશે. અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાનાર છે.